બસ કાકીએ જો હોય એ નાખી દીધી જોર આવે છે બધા સારું આમ ચીવમ નાખીને આ હે દે કરવાનું હું અને એકમાં કા આ હમ નહીં થતા દાડા ખોય તો કેટલું એ પણ હમ જ નહીં થતા હા હમી વચ્ચે વળી ફોન કોનો આવ્યો હલો હા બોલો હગા શું કરો છો મજામ ઓ તારી અમારા ગંજ બજારમાં તમે એટલે છે ઓ તોલ નહીં આવ્યો જીવજમ હાલવા આવો છો અરે કશો હતો ને આવી જાઓ આપણા એ તમારા માટે આપણા ઘરના દરવાજા 24 કલાક ખુલ્લા જ છે જો ના શકો ઓહો ભાઈ અરે જમવાનું બનાવ્યું આજ તો રાતના ઓર રહો અને વહેલા રોટલા બોટલા ખાજો અરે રોટલા હાલે બનાવું વહેલાય બનાવ્યું એમ કહું છું કેવું લઈને આવ્યા તમે ઓહ તો ગાડી ગામમાં ઊભી કરજો પાછા સારું આવો હું ખાવાનું હાલ જ બનાવું તમારા માટે ગોટા બનાવું ઓવે સારું ઓકે એ બે ઝડક આવો શાંતિ છે આપણા વગણે હા ઘણા દાડે મહેમાન આવીશ આપણા વગણે એટલે ભણ્યા સહી જો ઓય કેદભાન દુકાન છે અને કેચિંગ માર મોમે કીધું છે સણોનો લૂંટનું પડીકું અને ડુંગળી શેમન લઈને આવી હો કે ગાય ગાજા આજ મહેમાન આવીશ તે ઘણા દાડે મને એક ગોટા ખાવા મળશે કે આમ તો ચોક કદી રોજ ડુંગળી બટાકા કાપી નાળી દીધો હવે જવા દો આજ મજા આવશે ઘણા દાડે ગોટા આજ ખાવા જ મળશે હવે એકલો શું મહેમાન આવે છે પણ એકલો જ ચાર બધું પહોંચી વળ્યો લો અમારા ભાઈને બોલાવું જીતુભાને એરા શું કરે છે હલો જીતુભા ચોકણા હતા ઘેર હા તો મહેમાન આવે છે આપણા ઘેર અને ખાવાનું આપણા એ આવારા હાડો આપણા હગોવાડી ગંજમાં આવ્યા તો વય આવી છે ઘટુભા ઓવે એ શિખર ગંજમાં હું લઈને આવ્યો કોઈ ખબર નહીં પણ કોઈક તોલ નહીં આવ્યો એવી કોઈક વાત હતી ને ઓય આવી છે રાતના તે ખાવાનું બનાવવાનું છે આગળ ના હું બનાવું છું હોય તમે ઓય આપણી બે ભાઈ થઈને મહેમાનની વળી આસવી લઈ એ સારું હટાવજો પાછા એ હા હવે જીતુભા આવી કે વાત આ મુગા ભાવની બજાર બધી બગડી જશે પણ એ મારા ભાઈનો આવ્યો છે ફોન ને આજે જવાનું છે જમવા તો ભજાડે તો શું પડી અમે કાલ સ્ટેશનમાં ઘટાડવાની છે એમ થોડી બગડી જાય ને અમે ભાઈ ગમે ત્યારે કોઈ ને તો બોલાવી છે ખરા પણ આજે કોઈક પ્રોગ્રામ ભારે લાગે છે કારણ કે આવી છે એના આપણા મહેમાન ને જ્યાં મહેમાન એવા છે ને તાણી મારા ભાઈ કોઈક સારું જ ખાવાનું બનાવી પહેલાં લાડવા બનાવ્યા હતા ને જમવાનું તો કોઈક સારું જ હશે એટલે આ છોકરાને ડોસીને કહી દઉં કે તમે બધા ખાતા નહીં હાલ કારણ કે ખાવાનું આવડે છે એટલે હું લેતો આવ્યો અરે છોકરા તાર માન કહેજે ખોય ના હું લેતો આવું છું ભાવ હો જમવાનું તો ભાર છે બનાવવાનું કહી દીધું છે એટલે કોઈ વધો નહીં હેડો આજ તો મજા જ પડી જાય કારણ કે ખાવાની ધરાઈને ખાઈ લેવું ને ડોસી માટે ને છોકરા માટે લેતા જાઓ એટલે એ ખોય ને આપણે શાંતિ થઈ જાય ફોન કરે અડધો કલાક છો આવો હલતા ને ડોલતા આવી જો ને આયા છે ત્યાંનો ફોન કર્યો છે પણ ભાઈ યાર પેલી હુની મેલીને ના આવું કે ડાયરેક્ટ એટલે થોડું છોકરા કહીને આવે છે ઘર રાખજે ખાવાનું ના પાડું જ કે ઘેર ના પાડી દીધું ના પાડ્યું હા આખા પરિવારનું કે મારે એકલાનું તમારે એકલાનું જોઈ જાય બસ ને હા ગટુભા અચાનક આવી જાય ગંજમાં કોક લઈને આવ્યા છે હરા હા. અને કે તોલ નહીં આવ્યો જે કે હું આવું રોટલા કરજો કી
અમે એ મહેમાન કોક દાડો આવી પા એ કોકદાળો પણ મહેમાન લાખ રૂપિયા નાસી રાખીશ આપણું હો. આપણી જાય કે ઓઢવાના પાથરે જઈ રહ્યા ખબર છે તમને સાચી વાત ની આર્યું ભાઈ એવન માટે પથરી શકું જીવ ના તો આ તો એમનો આ છોકરા રમતો હતો બધો હું કહું આ તો મહેમાન આવે વળી ભોય બિહારવાનો વિચાર હોય તો ના ના પેલો ભણ્યો શીખર શું કરવા રહ્યો ચાંદનો દુકાન મેલ્યો છે ગોટને ચમન લેવા આપણે તો શેટો કૂવો છે એટલે બહાર થઈ આવતે એવું કોઈ અલ્યા પણ ચાંદનો મેલ્યો છે નહીં તો મુએ હા આયો લાયો ભણા બધી વસ્તુ મંગાવી દીધી આપણે લાડવા ખાવાની મજા આવી હતી ને હલકા ગોટા ખાવાની મજા છે ડોશી માટે ને છોકરા માટે થેલી ભરીને લઈ જવા પડશે વહેલા ચામોય ખાવ ને ગોટા થયા તૈયાર થામ ચીલી વાર થાય તમે બેહો હું ઘરમાં જઈ અને તૈયારી કરાવું છું મહેમાન આવી એ કે મને બોલાવો તમે નહીં લાવ કોઈ કોમ હોય તો હું કરું બેઠો બેઠો એવું તો હા તો તમે બેહો મને જોવા જ જાવ ઘરમાં આ તો જોતા હું બેઠો એટલી કડા હા બેહો આપણે તો જલસા જ છે કે કારણ કે હમ કોઈ બી મહેમાન આવે ને તો હમતુબા નહીં આવે ખર્ચો એવા કરવાનો અને ખાવાનું આપણે તો ઠેઠથી સારું જ છે જેટલે રહ્યા તો એક તો મહેમાન આવ્યા નહીં અને આ ઘરમાં જ્યાં છે ડોશીકન બેસી રહ્યા છે બહાર નીકળતા જ નહીં અલા જીતુભા! બેઠા બેઠા બગા ખાવાનું થાય તૈયાર બધું કરી નાખ્યું છે હવે ખાલી ગેસ પર જઈને તૈયાર કરવાનું છે ખાલી બધું આઈટમ તૈયાર કરી દીધી છે મુહૂર્ત જોરાવાનું છે કોઈ તો અલ્યા ડુંગળી વાઢી ચણાનો લોટ બધો કમ્પ્લીટ કર્યો મિક્સ હવે ખાલી ગેસ પર મેલી અને ગોટા ઉતારવાની એટલી વાર છે તમારી ખાલી બોનું જ જો ડોશીકન બેસવાનું ડુંગળી વાઢવાની ના હું નતો કહેતો લાવો હું વાઢું અલ્યા કોક હું કહે કે ભાઈ ના પાન ડુંગળી વઢાવી જાય પાછા એટલે નહીં કોઈ હું મહેમાન ભાઈ કંઈ તો વઢાવાય અલ્યા પણ હું વાઢી નાખી મોય એ તો ડોશીકન ખાલી બેસવાનું બોનું જોવે તમારી તમારા પછી મને કોઈ કહેવરાવ નથી મારા વગણે બેઠા છો એ કે હડો પેલા ગોટા ઉતારો તમે હડો હવે હાડો એ તો હું કારીગર છે એને તો જે કારીગર છો એ કે તમને બોલાયા તો હણે નહીં ત્યાં મહેમાનને ફોન કરો જલ્દી આવી નકા અડધી રાતે આવશે બા હવે આપણે ઉતારી ચોંટી ગોટા ખાઈ લે મહેમાન આવશે જમાડજે બીજું હું મોટી મારશે મકો એવું ના કરાય પેલા મહેમાનને હંગા જમાડીએ ને હા. તો સારું લાગે તે બેહો હણે તમે આટલા બેહો હું બધી વસ્તુ લાવી દઈશ પાછો તો હા. હાડો હું બેહું અને હું લાવું બેહો કે જલ્દી આવજો નકર ફેરથી ડોશીકન દે રહ્યો બા તમે તો કાંઈ વાંધો ડોશીકન જવાનું થોડું બોનું જોવે જો લે આ લાવી દીધું બધું લાવી દીધું? ગેસ તો હળગાવો હજી બેહી રહ્યા છો હા લગાઈ જો એટલી વાર અલ્યા તારી ના આ ગેસ લાગે વે ના ગઢાવા જ જીતુભા ગેસ તો છે નહીં અલ્યા તારી આ ગેસ લાગે 100% વે ગઢાવે જીતુ આજ શું કરશે કો આ પડ્યું તમારું અલ્યા મહેમાન આવે છે આબરૂના ધજાગરા થાય એમ પીટી પસાડી ચો હેડ્યા તમે તો પણ બે ત્રણ ગેસના બાટલા રાખતા હોય તો અલ્યા બે ત્રણ ચોસી રાખતા એક છે વળી અને હાલ જ થઈ રહ્યો આપણે પોસ વાજે ચા એકલે મિલી જ પીધો ને ગેસ માથે તો એમને એમથી ચા મેળ્યો તો જોવું તું ખરા ચેક કરો તો ન તો કરો એટલે એમને એમ પડે જ તો આ જો એક હાથે ઉપડે શું છે ગેસ અંદર હવે શું કરું અનુદાન શું કરશું તો એ હવે મહેમાન આવે છે ગોટા તો ઉતારી ખવડાવવા પડશે તો બાટલો લાવવો પડશે કોકના કોણ હાલ છે કોઈ હાલ એવું છે મગજમાં તે તાર ભાઈ બંધ ગમે ચેક કર આલી કે ચાહે ના આલી પણ ગેસ પર ગોટા કરી મહેમાનને ખવડાવવા છે જો આપણી માંગ છે પેમસી હાલ છે તો ઠીક નકર ચોરી કરીને લાભો છે પણ ગેસનો બાટલો જ લાભો છે ના કે આબરૂ જાય આપણે ખબર છે ને અરે આપણું ના જવા દેવાની હોય થોડી અને હું તો આપું છું લાકડા ભેગા નહીં કર્યા ને લાકડા ભેગા કર્યો જ ને તો લાકડા પર રજ નાખો જ. મારા ઘેરે ગેસનો બાટલો થઈ રહ્યો ને કે આલી દો તમને તમારા ઘેરથી તો પેટીની હળી કોમ નહીં આવતી અને એમ કીધું હું ગેસનો બાટલો ક્યાં લો તો છે જાઉં પણ જાય પેલા ઘરોમાં જાય હેડો આપણા તો દારૂડી રહ્યું ને ઓવે ગમે જગ્યાએ પીવી પડ્યું રહેશે ને એમ કે બે બાટલા જ પા એના ઘેર બે બાટલા છે હમણાં ગાડી આવી હતી ને હા. તાને એને બે બાટલા ઉતારી દીધા કારણ કે તું રોજતું જ છે ને હા. ને પડ્યું રહેશે ને તોય બે બાટલા ઉતારી દીધા એનું ખબર ચોરી કરીને નહીં લાયા રા
દારૂડી તો હું નક્કી કહેવાય કોકના પડ્યા તો લાવ્યો પણ ગાડી હું જોઈ હતી ગાડી જ ઉતારતો હતો એ નક્કી ના કહેવાય દારૂડી તો મગજ હોય એ તો વાપરો દારૂડી જો પેમસી હાલશે તો ઠીક નહીં હાલે ને તો આ મહેમાન સારું ચોરી કરી છે ગેસની બરોબર છે બરોબર જોડો તા હેડો આ અમાર હગો હોમ તું બા આ અમાર હટાણાના ગંજમુકી છે કે ભાવ હારા પડે છે હું ધૂળ હારા પડે છે તાણી આખા દાડાના 8 વાગ્યાના આયેલા હજુજી બેરા છે નતો લાવતો કે નહીં કોઈ આવ્યું જ નહીં પૂછે મરી ગયા આખા દાડાના તાણે હું આ હોમ તું બાનું ઠકોણું નહીં ગંદોનો ઠકોણો નહીં અને હાટલાણાનું કોઈ ઠકોણું નહીં તાણે હું મારા પેટમાં તો ઉંદેડા બોલી જાય છે કે હું રાધી બટાકાની શાક ના કરી સારી વાત છે ને કે આ તો આખી રાત હેરાન જ છીએ તાણે હું હવે ઘર તો દેખાય છે જવા જો હળો તાણી હા મહેમાન જીતુભાઈ રામ રામ તમે તો લેવાય ના આ તો રોડ થઈ જશે એટલે બાઈક લેવા તો આવવું પડે ભલા માણસ પણ એક ફોન ના કરો તમે મિસ કોલ માર્યું તો મને ખબર પડે હું મહેમાન ગાડી મેલી કે ગાડી તો ક્યારે જ નથી પડે કે આ તો રોડ થઈ જાય તો હવે ખબર પડી પણ તમે ચો હમણાં જ આવ્યા છો ઓટામાં આવ્યા છે આપણે ફોનમાં તમારે કેવું પડે ફોન નતો કર્યો મેં પણ મૂકું ગાડી મોટી છે પછી વળણ ના તો પછી હોય એટલે એવડી મોટી નહીં વડે એવી છે જેને લઈને આવ્યા તાણી તો ડાલું છે છો એવું છે તાણી મૂકું પેલું લઈને આવ્યા કરવી પડે કે એના માટે તમારે ગાડીની તમારે તો ગન શીખ છે કે હું સીધ ખબર પડતી નહીં ચાલ પડી તાણી એટલે હવે 8 વાગ્યાનો આવેલો છું પેલા બેહો પછી વાત થાય હેડો તાણી પણ વહેલા આવી જાવ તો હારા છે ભાવ હારા મળશે હું જીતુભાઈ તમે રાખો હું વાન પાણી લાવ હારડો હું બિહારું બિહારો બેહો મહેમાન એટલે અમારો ભાઈ આવવાનો છે અરે મહેમાન તમારા માટે નહીં બેહાય તો કોના માટે છે તો હોમ અમારો ભાઈનો નવો પલંગ છે ને હોમતુબાનો ઓવે. એમાં બેહારવાના છે તમને તો નવો પલંગ તો બરોબર તાણે હું તમે યાર કારણ કે હોમતુબા તો ઘણું બધું પેલું કરી દીધું બસ આ પલંગ તમારો હાલો બેહો જો અરે. નવો ફ્રેશ છે ને તાર. અરે એ તમે મારી મજાક કરવા લઈને આવ્યા છો કુછ કર અલ્યા. આ પલંગ છે અરે મહેમાન આ છોકરીને તોડી નાખ્યો લાગે છે છોકરીને નહીં જોડ્યો આખું પલંગ ભાજી ગયેલો છે આ મૂર્ખા શું હું આ મૂર્ખાના ઘેર આવ્યો અલ્યા, છું હેડો, હેડો, હેડો. તાણી માર મનનો એક નવો પલંગ છે કે અલે કાળ મુઠા પાણી જોવું તું તારે અલ્યા, ચો માણસ છે આબરૂ યાર મહેમાન છો ને તમે મને ગાલે બોલો છે હવે હારું ગોદડું જતા હો આ આમ તો અમારે ના બે મહેમાન છીએ જોડો ગોદડું બોદડું પાથરો હારું અને રોટલાની તૈયારી કરું બટાકાની શાક ના કરતા ના કે આમ તો મારું પેટ ખરાબ છે પાછો મારું તો ગોટા બનાયા છે એમ આ તો બરોબર તૈયાર થાય ને એટલે અમને સમાચાર પહોંચાડો બરોબર એ ગોદડું ચાલશે કે ડાયરેક્ટ ચાલશે ના સાચે ગોટા કર્યા છે કે હા. આ ગોદડું સાચે તમે તૈયારી કરો ને ખાવાની હા તો તમે ને બેહો અમે તૈયારી કરીને હા. બનાવી નાખીએ કહેતા ના કે મહેમાને ગોદડું ના પથરી પાવો બીજું સાચે હા સાચે જો કોણ લાયા પાણી જો પેલા ઘરમાં જ ગોધું લેતા ઉભા થાય ને ગોટાનું નામ અબળી મહેમાન ગોદડું પથરવા ના પાડીશ અલ્યા એ તો કી પણ એ તો આપણા જેવા પણ કી લાવવું પડે ગોધરું જો હા તો કીધું તું કેટલે અને હું લઈને આવ્યા હરા દેખાડા નહીં આ તો આમ તો વરિયાળી વરિયાળી અમાર તો કાળીઓ આવ્યો તો છે સાપ પટી ગયું આ મારો ધોળિયો હતો કાળિયો આવ્યો હતો ઓવે આવ્યો હા ભાઈ રોગ એવો છે એટલે 1 વીઘામાં 1.5 બોરી થઈ મારે અડધું કટું જ છે પથરો પાથરો ગયા લે લે ઊભા ઉજા થઈ રહ્યો છો ની મહેમાન હા આપણે તો ઊંઘવાન પથારી જો કરવાની ઘર ઉપર દોઢાઈનો ભરેલો છે 1 નંબર મહેમાન છે પણ દોઢાઈનો છે આટલું હલો કહો તો નહીં ગમે તેવો તો હગો છે કે આપણો જો બેહો પણ તમે વાત મહેમાન ના વાતની વાત ભૂલી મત જો બા ઓહે લ્યા પેલું તો મગજમાંથી જ નીકળી ગયું છે તો કગવું કરશે શું કરશું એનું એ એમ કરો તમે ઊભા રહો હું ઓળ કરું એનો ઊભા રહો તમે બેહો આ બેઠો એ જીતબા બોલો શું ચાલે બીજું અમારો તો સારું ચાલે તમારો રોગ નહીં આવ્યો વાહ નહીં કમ્પ્લીટ છે આપણે વજાડી તો પૈયા આવી છે ને વજાડી સારી આપણે આટલાના ભાવનું કેવું ના પડતું કેવા કેવા રોગ આ કાળિયો ને ધોળિયો ને પેલો શું કહેવાય પેલો ચીકણો ચીકણો એ ભાઈ. ચીકણો દરે ઓ આ બધા રહ્યા આ વળી ચોથી આયા ગોટન નામ નહીં લેવું ને કે અરે ખરીદ નહીં હોય છે બા મહેમાન આવ શેમ અડધી રાતના તમે ભૂલા પડ્યા છો એટલે ઓય હટાણા ગંજમાં આવ્યો હતો સવારનો છે ના હરાજી આવી કે ના તો લાયો તો ખાવાનું ખાવાનું તો હોય અને તો ગંદમાં કર્યું થવાનું અંદર
ઘરમાં પૂછે મરી જાય કોઈ ના આવ્યું પણ રાજી ઉપર તો લેવાય. અરે ઉપર ના લેવાય હું પણ ના લેવાય. તાણે ઓછું થઈ જાય મહિની અલા મરી જા હા મરી. તોય ના મરી જાય ઉપર તો લેવાય. અરે કોઈક જોવાની તું લાગે છે હું ધોમ જોવાનું હાચી ના જીતુભાઈ હું કહું છું હા બાથરૂમમાં બિહારવા છે હમ ને આપણે બે જાય બરોબર છે તો હા એકલા જઈને આવી રહ્યા હોત તો હું એકલો જાઉં તો તો તમે કોઈ બે હો હું જાઉં એકલો અહીં હાણે એકલો જવું ન પણ મહેમાન પેલો બાચીને ખબર પડશે કે ગોટા બનાવ્યા છે તો ખસે નહીં ઓવે પાવ પાછો એની ઘરમાં કા જાય ને બધી બધું વસ્તુ પાછી ઘરમાં પડી તો કે તો હું શાંતિ છે ગાંઠી મેલું છું વાતો બોલે કરે. એની વચ્ચે હેડાણ કરો હા એ જ કરું બાજીબા મહેમાન બાજીબા આ તો પોણીનો કોઈ રિવાજ તો નહીં હોવાનો તો. નહીં ઓપડે મૂર્ખો લગી રે નહીં ઓપડે મહેમાન આ થપ્પુ છે નહીં ઓપડે રહ્યો અમે બે હા હા પોણી જ પાવો. મહેમાનની પાયું પાણી અમે તમે તો રોજ આવીને પીવો છો તમને થોડું પાવાનું હોય પાણી અને રિયાજ લેતા શું ભાવ જઈ અલા રાજી જ નહીં આવી તો તમે અમારા પૂછ્યા મરી જો છો ખોટો ઉપર તો કરાય. મહેમાન હા તમે મને ફોન કર્યો તો હું ટિફિન લઈને આવ્યો તમારો. જાકે બધું મોહણામાં હવારાના ભૂસે મરી જાય હાટલાણા તું હજુ હવે કીધે કે ટિફિન લઈને આવતો આટલી તો ઊંઘ જોયો હોવું જોઈએ કે મારે ફોન કરવો પડે તમારે. તમારા નંબર અમારા પાસે શું હોય છે અમે તમને ફોન કરીએ શમ ગંજમાં ગંજવાળા ભીડવાળા કીધું હોત તો મારો નંબર આલો. યા તમારા નંબર એક ના હોય લેવડો મારે હાચી નંબર તું કે નહીં. ચીતુબા તમારો નંબર છે પેલા હાચી હાથી ની હા બાથી બાત તમે ભૂલી ના જાતા મોચા પડી જાય તમારો નામ બાજીબા ઓવે હા હા તમારો નંબર આલતા તો હલકાર હું તમને ફોન કર્યો ને તમારા ઘેર આવ્યો મહેમાન આયા છે કોઈક મતલબ જમવાનું સારું બનાવેલું લાગે છે. એટલે બાથીબા હા એટલે આ તારા ડોશીનો હમણાં ફોન આવ્યો હતો કે તમે ફોન ઘેર ભૂલી જાશો ઉવ્વ, ઉવ્વ. તે એમ કહેતી હતી ડોશી તમારી કે પેલું ઠેસર આવ્યું છે તે બોલાવતી જ પાઈ તો જવું પડશે. તમે એ જો જલ્દી જો એટલે ફટાફટ કોમ પટે તમારું આમ તો મહેમાન પાણી બેઠો હોત તો મારે રોટલાથી જ હોત ભેગા ભેગા ખાવાનું. ગાઢવા દેજો કોક કરી નોની હા જલ્દી જાજો તમે હો હા રૂમ જોતા ના કે ડોશી પાસે સોર છે છૂટતા કરશે આ. જલ્દી જો તાણી સારું કર્યું ગમે તે કંઈ ગાડી નાખ્યો મહેમાન હા શાંતિ બીજી બીજું તો બધી શાંતિ છે પણ ભૂસે મરી જાય હાલ ખવડાવી દે શું વાર થાય ખાઈ રહી આવા છે હજી કણ તો બનાવી નહીં એમ મેં કાપા મળી છે પણ ગોટા બનાવે હું મેક નહીં આવતી હું ગોટા બનાવતો એવું બાકી જ બનાવવાના બાકી છે ને બધું નાખજો પાછા મને તો સારું ભાવે આ તો પેલો મસાલો પણ નાખ્યો છે ને ઈરી મેક આવે છે અને રોટલા શાકું કરશો કઢી એટલે ગોટામાં કઢી ખાવાની રોટલામાં કઢી ખાવાની એક તો કઢી ગોટાંગા કઢી બને ના લે તોય હોય તો ના પાડે છે હોય તો પેલા 3-4 શાક બને ના લે ને તો એવું લાગે ને ઘેર તો ચટણી રોટલો ખાઈ મારી જતા હશે હુકાઈ જશે હું એકલા બરબર કરવા તો લ્યા કઢી અંગા રોટલા છે હા ને ગોટા અંગા છે રોટલા જ છે હા તો ચાલશે ને આ તો હમતુબા ને એ બનાવી છે મારી એ નહીં બનાવી પણ હમતું બારી બનાવી છે કોના ઘેર તો આવ્યા તમે શું કરો તાર એ તો હમતુબા કોક બનાવે એટલે મને બોલાવી કારણ કે કારીગર છું હું લેટ વાત નહીં કે હા તો છે રાજ ખોલીશ મારું લેટો નહીં તાણી કારીગર છું ગોટાનો હું એટલે તમે ખાલી બનાવવા છો એમ? તમે ખાલી ગોટો શાકજે હા. એક નંબર બનાવ્યો હા ના સારું એટલે આ પેલા હમતુભાઈ એકલા જાસી મને જોવા જાય ને કે પેલા દારૂડે ઉઠી જા મહેમાન હા તમે બેહો હું ખાલી ઓટો મારીને આવરો હા હો હા. રોજ બોજ આવે છે કે ને આ તો જોઈને આવું હા હા તમારે તો રોજડમ કૂતરાનું હોય તો કોઈ પાર જ નહીં તાણે હું ગળે રોજડમ ગળે કૂતરો ગામમાં જો તો કે બાટલી એક પીવાની હતી અને 2 બાટલી પી ગયો કે નશો વધાર થઈ ગયો. હવે અલ્યા તારે અને તું હજી બેઠી છે બે હા ભાઈ હવે ખાવું નથી અને ઊંઘાઈ જવું છે કે મોસો છે એટલે છે આ પડે મોસો આ તો વધારે થઈ ગયું છે વધારે કે કોઈ દેખાતો તો નહીં દારૂડિયો છે કે નહીં ઘેર તો કોઈ દારૂડિયા દેખાતું નહીં પણ જવા દો નક્કી શું કહેવાય આ તો ચોય પાછા બખોલીમાં પડ્યો છે દારૂ પીને હા પાઘડી દેખાય તો છે જોવા દીજો પેલા ભોનમાં છે કે પછી રેડીને આવ્યા છે આ પડ્યો ભૂંડ ના
નકરું ખાટું બૈડ વેકું. હેડો આપણે આપણા કોમે હેડો. મૂર્ખાને એક શેક છે કે ઓહો મુઢામ તો દારૂ ગંધાય છે પણ ગેસના બાટલા તો બે પડ્યા છે. બે પાછા પેક. હા પેલા કહેતાની વાત આછી છે ગાડીઓ બે ઉતાર્યા હતા. કોઈ કરવું નહીં તો કઈ દે ખવારમાં. હજર બમકી નાખે હિંસા ના તો. હા મહેમાન શિખર ચોથી આવ્યા છે અડધી રાતના ચોરીઓ કરાવી છે. વત્તે હેડવાડ્યો નકર દારૂડી જાજી જાય પાછો. નો બાટલો પટી ગયો છે ને ઉપાધિ કરીને ડોશી કહે છે સોના વેણી લાવો. હવે સોના તો લીલા છે પણ હવે લાકડા અમને પેલું કરું તાણી. અને આપણે તો આવા લાકડા મળે છે બરાબર, પણ આ સિટીવાળાને તો લાકડા નહીં મળતા કે સોનાય નહીં મળે. અને આપણે તો બળે તો મળશે ને સારું છે તમે મળી શકે. એ ડોશીને હાલું નકર ડોશી લગડે તો બરાબર નકર 100 ટોટિયા લગડતી પછી. મળો એમ કરીને ભેગા કરીને આલુ ખરા રોટલો તો કરી આલે. આટલા તો ઘણા થઈ ગયા ભાજી લઈ જવા દે. પંતુભા હો અરે અમે ગેસના તો વળખા મારીએ છીએ ને તમે શું બાટલા ને બાટલા ઉપાડીને આવો છો? અલ્યા બકુભા નીચી લાવ મહેમાન આવ્યા છે મારા અહીંયા. અલ્યા બકુભા પાસે હું માજ્યો પણ મને કેમ ના મોન્યા હતા? તમે જે ના આલ્યો બકુભા હા તમે એને વસ્તુ જોતી હું ફટીને આલું છું અડધી રાતની આલું છું. અને અમે નહીં હાલતા હોય એ તો ભાઈ તમને ખબર મને એવું ખબર કહો. અલ્યા બકુભા મને જૂઠું છે બોલ્યા આજ. હું કીધું ગેસના બાટલા એને 2 પડ્યા હતા પણ મને એકે ના આલ્યો એને. એમ ઓવે મને તો માગતે પેલા આલ્યો કે લઈ જાઓ અમદુભા તમારા માટે ના જ નહીં. ઓ તમે તો ખૂબ આબરૂવાળા હતા. મને કેમ ના પાડી આજ? એ તો ચોક તમે વેચનામાં આવો તો કોઈ હાથ નમે ને કોઈ ના નમે. અલ્યા વ્યાજ ને આખા નમી જતા હતા. તો ચમ ના આલ્યો કહો. એ દારૂડિયાનું ઠેકોણું એવું છે એટલે મને લાગે છે ભાર હાલ હું જાઉં. અરે હોફળો કે હા એટલે શેમ તમે અડધી રાતના ગેસના બાટલા ઉપાડીને હેડ્યા છો એમ કહું? એટલે આયા છે મહેમાન હા અને ગેસ થઈ રહ્યો છે અને લાકડા છે નહીં. એવું છે ઓવે કે હું આવું એ બાજુ? આજ તો મારા બળેતા નહીં ગેસે નહીં સોનાય લીલા છે. લાગે હોય ને આજ પારકા ઘેર ભોજન ભરવાની ઈચ્છા થઈ છે. મને એવું લાગે છે કે પારકા ઘેર જ ખાવું છે. એક મકા તો પેલા ભાઈની બોલે બિહાર્યો છે અને મકા હાર્યા કીધું તો મારે ડોશીને હું વચ્ચે ખાવાનું મોટા અમે તો ચોક બીજા પાડશે તો. હોમતુભા હા તમારે ઘેર તો પછી આવું હા પણ પેલા કાળ મોઢાને ભેગો થતા હું. ચોકન આ પેલા બકુબા દારૂડિયા નહીં. અલ્યા તારી આ લાગે આ મહેમાનની પૂછા રખાવે. આ મહેમાન હો ગયા અરે ભાઈ પરિણપા નહીં જાઉં. અરે મારા મને અહીંયા હડો. મારી વાત સાંભળો હા હું જઈને આવું. અલ્યા હીરા પીન ઊંઝા છે નહીં જાઉં રવા અરે શોખી પીધેલા રહ્યા. અલ્યા ના જવામાં 9 ગુણ છે. હડો કહું છું નહીં જાઉં. લો હડો એ જ હડો કહું પરિંદા. એટલે હોમતુભા હા પેલા દારૂડિયાને તો હવારી ખબર પણ અત્યારે લેવાડજો હું તમારા હાથે આવું. હાલ તો એકદમ મોઢું એકદમ ખાટું બળ મેકાતું હતું. મને સોળનો ગોટો કરીને દબાવો તો મોઢા ઉપર. તોય મને તો આ કીધું કે લઈ જો કે પડી આવું બોલ્યા પાછા ના હોય તો હણે લેવાડો લેવાડો. હોમતુભા હા તમે હેડો હું આવું. આ ડોસીને થોડા બળેતા ના કે ટોટિયા લગાડશે કે ઓ તમારે તો બરોબર છે જમ થઈ. એટલે કહું છું હો. હા બકુભા મને જૂઠું બોલ્યા પણ લાવો હું હાલતા આવું. આ ડોસીને બળેતા તો હાલતા આવું. આ બળેતા તો પછી ડોસીને હાલતા આવું. પેલા દારૂડિયાને ભેગો થતા આજે મને. અલ્યા આ તો શો ખાટલા ઊંધો પડી રહ્યો છે. આ જો કે મને તો જગાડવો પડશે પા. અલ્યા એટલે કુણ છે ને નહીં દેખાતા તમને તો નહીં દેખાતા હોય. આગેવાન આ હોભળો કે બે 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 બેહો બે હું નહીં આ ભલા આદમી બેહો કી તમારા દારૂડિયા પાસે હું બેવાન જુઠ્ઠા માણસો પાસે. છે મારા ઘેર અડધી રાતના આગેવાન બોલો છે મારા ઘેર અડધી રાતના પેલો ગેસનો બાટલો હું મારી જતો મન કેમ નતો આલ્યો? એટલે આગેવાન તમે કેટલી વખત મેં કીધું છે કે મારા ઘેર ખાવું હોય તો ખાઈ જવાનું પણ બાટલો નહીં આલું. અને તાર હું લેવા આવ્યો મને ના આલ્યો અને હોમતુભા લઈને ના ગયા તમારીથી તમે ના આલ્યો.
અલ્યા હોમ તો બા તાણી અલ્યા તમને નહીં હાલતો તો હોમ તો પણ છે આલું હું અલા લઈને જા હું બાળી તો મને ડોસી અલ્યા ના જો કજી આય પડ્યા ફાટલા ફેમ હા જોતા આવો જો અલ્યા હાલ જ જોઈને આ હું હમણે હા જોતા આવો અલ્યા તાણી આગેવાન હાથ સાચી નહીં હું પેલા બાટલા જોતા આવું જો આગેવાન જો મારો બાટલો હોમતુબા લઈ જાય ને તો એને ખબર નહીં કે બકુબા માણસ કોણ છે અલ્યા બાટલો એટલે હું તમને નહીં હાલતો અને બાટલો હું લઉં હા બકુમાન તો હું ઓળખું જોતા આવું પેલા એ કે તમે કદાચ જોયા ફેર શું હોય તો હા એ તો તમે જોતા આવો હા હું જોતા આવું બાટલો બરોબર અલા બાટલાની તો એવી અસર છે ને જબરજસ્ત આ આપણે તો સારું છે જે ગામડાવાળાને તો આપણે લાકડાય મળે ને સોણાય મળે ને બધુંય મળે અને પેલાને તો કશું ના મળે હું ખોઈ વેચતા તો બજારમાં પેલા હોટલમાં જો તો હોટલમાં ના મળે કશી ફળ ખાઈને રીત આણી એટલે આગેવાન સાચી વાત છે બાટલા મારા 2 ભરેલા હતા એ બાટલો એક જ પડ્યો છે સારું કર્યું તારા છો જો અલ્યા તાણી અલ્યા હોમ તું પણ હા લે આ તારો લોટો એક મિનિટ ઉભારો હા આ બાટલો આલામાં તમારો હાથ છે અલે મારો હાથ હોત તો હોય ને હું કા તારા પાસે આવત એ કે તમે મારું બદલું વાલ્યું છે શેમ કે તમે આતામાં બાટલો લેવાના આયા તા પણ બાટલો મેં નતો આલ્યો એ કે તમે બારે બાર હોમથી બનું આર્યું લઠ્ઠું પકડાયું છે હોમ તું બાન જઈને ભેગા થઈને વાત કરજો કે કને પકડાયું છે હોબલ્યો અને તણી આ આગેવાને મૂર્ખો નીકળ્યો જો આગેવાન હોમ તું બાટલો લઈ ગયા છે પણ એનું હું થાય ને એ તો ખાલી હું જ જોણ્યો હા તમે જોણજો હું તો જાઉં છું હવે મારે તો ડોશી રોટલા કરીને મેલ્યા છે આ તો હાલ હાજો છું હોબળો તમે બાટલો ના આલ્યો તો કોઈ નહીં મારે તો સોના લગડીને સુલામાં અને મસ્ત બાટી બનાવી છે છે હું કીધું તું ખાવાનું તો ખાઈ જજે પણ બાટલો નહીં આલું અને આજ હોમ તું પણ ખબર પડશે કે આ બાટલો કેટલો ભારે પડે છે હા હા તારા છો જો બાટલો તું તાર બરોબર છે હા હવે યાદ આવ્યું આ હું ગોમ્બો જો પીવા અને ઊંઝો એના પછી આ મૂર્ખો આવ્યો શેમ બાટલો શેમ લઈ ગયો હોમ તો પણ યાદ ખબર પડશે કે બાટલાનો ગેસ શેમ વપરાય છે એ ખબર નહીં એટલે બકુબાના હોમે પડ્યા છે અને બકુબા હું ચીજ છે ને આજ હોમ તો ખબર પડશે મહેમાન ચા બનાવી ખાવા કેમ ખોટા આપડી બનાવ્યા ખાવા દેજો પૂછે મરી જા દસરો ના રે પાછો ખાતે ખાતે બોલતાય નહીં મહેમાન છે તો પપ્પુજી બોલતા નહીં આખા દાડાના ભૂલવા ના છે એટલે પેલે ઓભાઈ ગંજમાં ખાંચી શરમમાં ના રહેતા પાછા આગળ લેજો હું લેજો મને 2 ગોટા દે આ મહેમાન છે ને કેટલા ગોટા હતા જેટલી વાર થઈ જાય નહીં રહેજો રમ મુઠાઈ બોલ્યા હોય તો આખું ભરેલું હતું હગોથી પણ આખા ના શર્મા ખાવામાં શરમ નહીં આગળ નહીં કરે તો ઓછું ખાય હોમ તો બા હા મારે તો ડોશીને ખાવું ખાય ને કોઈ નહીં મારે તો મેળ આવી ગયો ઓવા સોના વેણતા હતા ને હું કીધું હડો હવે સોના લીલો હતો આખો તો આજ તો 2-3 વાગે ખોત લાકડા મકડું વળગાડી જ પાછું આવીને લાગ મળી જશે પણ દારૂડિયાને ઘેર જઈને આવ્યા છે ગેસ લાવી કે મન ના પાડી કે પાછો કોઈને જોયો જ નતા તમને આ બેઠા ને એ કીધું ગોટા ખાવા લાયા છે આ ગોટા આખે ખાઈ રહ્યા પણ રમ ઊભા થાય તો જીવજી કોકી કોક મહેમાન પટી જોય અરે હવે ફોડવાનો ભૂખ તો મારી નહીં એટલે 12 મહિનાનો મહેમાન ભૂસ્યો તો ખુબ આજે કોઈ ખબર પડતી નહીં એ હોમ તો બા હા હડો તો હવાર ફેર બનાવીને ખવડાવજો પણ હાલ આ પેટમાં તો હજુ ઉંદરડા બોલે છે હાડો રોટલા કરાવું ડોસીને કહું હા તો હડો હોમ તો બા હા થોડા શીખા ગોટા બનાવ ને શીખા હા તો તમારા મહેમાન પાણી પીને જ ધરાઈ એ વાત આજે પણ મરસા હતા ને થોડા મોડા આવી ગયા હા મો લો હડો કે રાણી હડો આપણે જ મેળ આવી ગયો અલે મને તો મરસો તો હું કોઈ ડુંગળી હુકી નથી નાખેલી હું નાખેલું હતું હાય હાય આટલું તો અઢીવનના પાડાનો ગોટા મિલાવો ને તો કરોડેથી સીધો ફાટી જાય ખાવા તો જોવે તમે મહેમાન છો મારે કેવું પડે છે અલે મહેમાનો તો હાસવા પડે તાણે આટલા ઘાસવા દોડ્યું ભરીને તો આટલા ખાવા અલે 5 ગોટા હતા મોય અલ્યા પેલા પાડાની ખોણ મેલ્યું હોય ને એટલા ગોટા મેલ્યા હતા મારે એ તો પાડાનો મારું બધું અલગ અલગ છે હું અલગ અલગ હોય મહેમાન જેવડો તાણે પાડા કરતા મોટું પેટ છે મારે રોટલા કરાવ બેહો હવે ઊંઘાડો પડા
પબલ્યો હજી તો ખાવાનું કિશન અરે ખાવાની હવે પત્તર ફાડ્યા આગળ હવે ઘેર મોકલો ને અલે આ તો નાસ્તો કહેવાય. ઓહે હું કહું છું હા સાકર દોણ પડ્યા છે મેલું હા, એ જ કરો સાકર દોણા પડ્યા છે અને લાઈટ બંધ કરીને આલું હા યાર મને ગોટા જ છે ના ના આ પેલી વડીઓ છે કે પેલી જાડી વડીઓ ગોઠિયા ટાઈપ નહીં હતી જાડા ઓવે. ઈરા છે આલું લાઈટ બંધ કરીને લાઈટ આલો. બંધ કરીને આલું સાકર દોણ ચો ખાતા બરોબર છે લડો હું જાઉં આમ તો બા હા બતાવજો એ સારું હું કહું છું ભાઈ કેવું નહીં જે હું કહું એટલું કરો અલે હોમ તો બસ હોય છે લ્યા. હા મારું ગઢવાડા હા